નમસ્કાર, મહામંથન સાથે હું છું વૈભવી। દર વખતે જ્યારે તંત્રના પાપે કોઈ મોટી દુર્ઘટના બને એટલે સામાન્ય રીતે આપણે એ જોઈએ કે સરકારમાં બેઠેલા એ તમામ લોકો સાંત્વના પાઠવે, દુઃખ વ્યક્ત કરે। ગઈકાલે ગંભીરા બ્રિજ તૂટી પડવાની એ ઘટના બની ત્યારે જગ્યા બદલાય છે, મૃત્યુઆંક બદલાય છે, બસ નથી બદલાતું તો તે છે સરકારમાં બેઠેલા લોકોની એ સાંત્વના પાઠવવાની રીત। જે રીતે તંત્ર હવે જાગ્યું અને રાજ્યના બધા બ્રિજની તપાસ કરવાની સૂચના આપી દીધી છે। જો એ બધાની તપાસ નિયમિત રીતે થઈ હોત તો આવી દુર્ઘટનાઓ જ ન થાત અને નિર્દોષ લોકોના ભોગ પણ ન લેવાત। મોરબી ઝૂલતા પુલની એ દુર્ઘટના બાદ જે એસઓપી બનાવી હતી તે માત્ર ને માત્ર કાગળ પર જ રહી ગઈ છે। મોરબી પુલની દુર્ઘટના બાદ હાઈકોર્ટમાં થયેલી સુનાવણી બાદ કોર્ટે સરકારને રાજ્યમાં આવેલા પુલ અંગે જે કાર્યવાહી કરી છે તેનો અહેવાલ માંગ્યો હતો અને તે દરમિયાન સરકારે એ જણાવ્યું હતું કે 6 માર્ચ 2023ના શહેરી વિસ્તારોમાં આવેલા પુલો માટે અને સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પંચાયત હસ્તક માર્ગો કે હાઈવે પરના પુલને સમાવી લેતી માર્ગદર્શિકા બહાર પાડી, જેમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે દરેક પુલના સ્ટ્રક્ચરનું ચોમાસા પહેલા મે મહિનામાં અને ઓક્ટોબર મહિનામાં એમ વર્ષમાં 2 વાર ચકાસણી થશે અને જો કોઈ ખામી જણાય તો તે અંગે સરકારમાં રિપોર્ટ કરવાનું રહેશે। જો કે આ એસઓપીનું પાલન થયું હોત તો આ દુર્ઘટના ન સર્જાઈ હોત। ગંભીરા પુલની જે દુર્ઘટના ગઈકાલે સર્જાઈ તેમાં લોકોનો ભોગ ન લેવાયો હોત। આ સાથે જે માર્ગદર્શિકામાં યુનિફોર્મ બ્રિજ મેન્ટેનન્સ પોલિસી બનાવી હતી, જેમાં પુલની ચકાસણી કરી તેને ફિટનેસ પ્રમાણપત્ર તરીકે નોંધવાનું રહે છે। જો કે ગત વર્ષે સરકારે પુલ અંગેનો એક્શન ટેકન રિપોર્ટ મૂક્યો હતો અને હાઈકોર્ટને આ રિપોર્ટથી સંતોષ ન થતા ઝાટકણી પણ કાઢી। રાજ્યમાં કુલ 1518 જેટલા મોટા પુલ અને 5400 જેટલા નાના પુલ આવેલા છે। 5 વર્ષમાં પુલ તૂટી પડવાની ઘટનાની પણ હવે વાત કરી લઈએ। 21 ડિસેમ્બર 2021ના રોજ અમદાવાદનો મુમદપુરા બ્રિજ તૂટ્યો, મોરબીનો એ ઝૂલતો પુલ તૂટ્યો, મહેસાણાનો ખારી નદી પરનો બ્રિજ તૂટ્યો, પાલનપુરમાં આરટીઓ સર્કલ પાસેનો નિર્માણાધીન બ્રિજ તૂટ્યો, મહેસાણાનો આંબેડકર બ્રિજ તૂટ્યો, સુરતનો મેટ્રો ટ્રેન પુલ તૂટ્યો, મોરબીના હળવદનો બ્રિજ તૂટ્યો, ચોટીલાના હબિયાસર ગામનો પણ બ્રિજ તૂટ્યો, આણંદમાં બુલેટ ટ્રેન સાઇટ પરનો પુલ તૂટ્યો અને બોટાદનો પાટલિયા પુલ પણ તૂટ્યો। આ છેલ્લા 5 વર્ષમાં આ બ્રિજ જે તૂટી પડ્યા છે તેની મેં વાત કરી છે। રાજ્યમાં નેશનલ હાઈવે પરના 28 બ્રિજ ખરાબ હાલતમાં છે। તેવામાં સવાલ એ છે કે મોરબી પુલ દુર્ઘટના પછી બ્રિજની ચકાસણી માટે જે એસઓપી બની હતી તેનું પાલન કેમ ન થયું? એસઓપીનું પાલન થયું હોત તો 18 નિર્દોષોના જીવ ન ગયા હોત। દુર્ઘટનાઓ પછી એસઓપી બને છે પણ અધિકારીઓ કેમ ગંભીરતા નથી લેતા? રાજ્યમાં આવા જર્જરિત બ્રિજની મરામતનું કામ હવે તો માથે ઉપાડો। આ તમામ સવાલો પર કરીશું આજે મહામંથન। અને ફરી એક વખત એ દુર્ઘટના કે જેના કારણે કેટલાય લોકો જે નિર્દોષ લોકો છે તેમનો ભોગ લેવાયો છે। દર વખતની જેમ આ વખતે પણ એ કામગીરીનું એ નાટક કહેવાનું એ નાટક કર્યું છે, પરંતુ પરિસ્થિતિ જેસે થે એની એ જ રહેવાની છે, કારણ કે કશું જ બદલાવાનું નથી। અને એટલા જ માટે ચર્ચાની શરૂઆત કરવી છે। આપણી સાથે ગેસ્ટ પણ જોડાયા છે। વડોદરા જિલ્લા પંચાયતના સભ્ય હર્ષદભાઈ પરમાર આપણી સાથે જોડાયા છે અને વરિષ્ઠ પત્રકાર જીતુભાઈ જોબનપુત્રા પણ આપણી સાથે જોડાયા છે। હર્ષદભાઈ, સૌથી પહેલા પ્રશ્ન હું આપને કરું છું, કારણ કે ગઈકાલે જે દુર્ઘટના બની અને એવું નહોતું કે અચાનક આવું કંઈક થયું હોય, કારણ કે આવી દુર્ઘટના બને તો એના પહેલા એ કામગીરી આપણને દેખાઈ આવતી હોય છે। આપે પણ રજૂઆત કરી હતી, આપે પત્ર લખ્યો હતો, આપે એ લેટર લખીને રજૂઆત કરી હતી। એટલે સૌથી પહેલા તો આપની પાસે એ જ જાણવું છે કે કેટલા સમયથી એ બ્રિજ જર્જરિત હતો અને કેટલા સમયથી કામગીરીની માંગ થતી હતી? બિલકુલ જી, ચોક્કસથી હું આપને કહેવા માંગીશ 4/8/2022ના રોજ જ્યારે મારા મત વિસ્તારમાં આ બ્રિજ આવેલો હતો ત્યારે જ મેં આ બ્રિજ બાબતની સગર સંબંધિત તમામ અધિકારીઓને રજૂઆત કરી હતી। જિલ્લા કલેક્ટર, આરએનબી ડિવિઝન બરોડા તેમજ સરકારને લાગતા તમામ વિભાગોમાં જ્યાં મુજપુર ગંભીરા બ્રિજ જર્જરિત હતો તેની સમગ્ર માહિતી સરકારના સંબંધિતોને પહોંચાડી હતી અને કીધું હતું કે આ બ્રિજ ખૂબ ગંભીર હાલતમાં છે, કોકને નુકસાન કર્યું છે જાનમાલને, તેમજ તેને વાઇબ્રેશનની પરિસ્થિતિ ખૂબ ગંભીર આવે છે એવી લોકોની
અહીંના બાઇક લોકો અને ફોર વ્હીલરના સાધનો લઈને જતા હતા ત્યારે એ લોકોની ફરિયાદના આધારે જયારે મેં રજૂઆત કરી ત્યારે સમગ્ર બાબતે સરકારશ્રી દ્વારા કોઈ પણ સાચી કાર્યવાહી ના કરવામાં આવી, તેમજ અમે અહીંથી ફોન કરતા હતા કે તમે સ્થળ વિઝિટ કરવામાં આવો તો તમને ખ્યાલ આવે કે પ્રત્યક્ષ શું છે આ બ્રિજ ઉપર. ત્યારે પણ ખૂબ સંઘર્ષ બાદ અધિકારીઓ જયારે બ્રિજ પર આવ્યા ત્યારે પણ એમને ખબર પડી હતી કે હર્ષદજી તમારી વાત સાચી હતી અને આ બ્રિજની જે વાઇબ્રેશનની પરિસ્થિતિ હતી એ ખૂબ ગંભીર હતી, જેને ડર લોકોને બાઇક લઈને જવાનો ડર લાગતો હતો. અને આજે મોરબી જેવી દુર્ઘટના, અમારા મધ્ય ગુજરાતનો કાળો દિવસ કહી શકાય એવી મોરબી જેવી દુર્ઘટનાનું આજે માનવ સર્જિત જેને કહી શકાય, જેને અધિકારીઓના પાપે આજે આ દુર્ઘટના બની છે. બિલકુલ બિલકુલ. જીતુભાઈ, પ્રશ્ન આપને, કારણ કે આપણે સામાન્ય રીતે એ જોઈએ છે અને ગઈકાલે પણ આપણે એ જ જોયું, કારણ કે મૃત્યુ આંક એ આંકડો બદલાય, જગ્યા બદલાય, પરંતુ એ નેતાઓના જે નિવેદનો છે તે માત્ર એના એ જ રહેતા હોય છે, કોપી પેસ્ટનું કામ થતું હોય છે. એટલે માણસાઈ કદાચ હવે નથી રહી એવું પણ લાગે અને તેની સાથે લોકોના જીવનનું મૂલ્ય પણ નથી રહ્યું એવું પણ હવે લાગે. એટલે આપની પાસેથી થોડું એ પણ સમજવું છે અને એ જાણવાનો પ્રયાસ પણ કરવો છે કે સામાન્ય રીતે જયારે કોઈ પણ આવી ઘટના બનતી હોય અને એસઓપી એ સમયે તાત્કાલિકપણે બહાર પાડવામાં આવતી હોય અને મોટા ઉપાડે એ નાટકો થતા હોય કામગીરીના, પરંતુ છતાંય જેમ જેમ દિવસો પસાર થાય એમ બધું ઠંડુ પડતું જાય અને ફક્ત ને ફક્ત એ એસઓપી કાગળ પર રહી જાય, એવું કેમ થતું હોય છે? જો હવે આની પરિસ્થિતિ છે ને, હવે એ બહુ છે, આ લોકો યુઝ ટુ થઈ ગયા છે. આપણે પેલા ઇંગ્લિશમાં એક શબ્દ વાપરીએ છીએ ને, યુઝ ટુ છે. 2016 થી લઈને 2025 સુધી 20 થી વધુ પુલો તૂટ્યા છે, લોકોએ એમના સ્વજનો ગુમાયા છે. એસઓપી હાઈકોર્ટે જાહેર કર્યા બાદ પણ ગઈકાલે જ્યારે સચિવ એવું કે છે કે ગયા વર્ષે આનું રિપેરિંગ કરવામાં આવ્યું હતું અને ટ્રાફિકેબલ થયા બાદ ચાલુ કરવામાં આવ્યું હતું, તો એસઓપી નું સંપૂર્ણ રીતે જો નિરીક્ષણ થયું હોય ને જો ટ્રાફિકેબલ હોય તો પુલ તૂટ્યો કેમ? અત્યારે 33 કલાક બાદ માત્ર 4 આરએનબી ના ઇન્જિનિયરોને સસ્પેન્ડ જ કર્યા છે ખાલી. અને તમે ને હું ને બધા સારી રીતે જાણીએ છીએ કે સસ્પેન્ડ એટલે શું. થોડા મહિના માટે તમારે આરામ કરવાનો છે, ત્યારબાદ કોઈક બીજી જગ્યાએ તમારું પોસ્ટિંગ થઈ જશે, સમિતિનો રિપોર્ટ આવી જશે, ઠેરનું ઠેર થઈ જશે. અત્યાર સુધી જેટલી બી સમિતિઓ એસઆઈટી રચાઈ છે એની અંદર શું નિર્ણયો આવ્યા અને કોને એટલી મોટી સજા થઈ? આટલા 15 થી 16 જણોએ મોતને ભેટ્યા છે, એમના સ્વજનો ગુમાયા છે. કાર્યવાહી ગઈકાલે એવું કહેવામાં આવ્યું કે કડક પગલા લઈશું. 33 કલાક સુધી કડક પગલા નથી થયા. હજુ અંદર જે લોકો છે એની મોતની આશંકાઓ છે, એ લાશો નથી મળી રહી. આજે 35 કલાકો નીકળ્યા છે. તમારે કોઈક મોટા અધિકારીઓ હોય કે મોટા નેતાઓ હોય તો અત્યારે તમારે દુનિયાભરની આર્મી બાર્મી બધી ઉતારી દીધી હોય. સામાન્ય જનતા માટે કશું જ નથી. હવે વિચારવાનો સમય સામાન્ય જનતાનો છે, પ્રજાનો વિચાર છે કે તમે જેને ખોબે ખોબા ભરીને મત આપો છો, ઉપરાંત ખોબે ખોબા ભરીને તમે જે ટેક્સ આપો છો ને, એ ટેક્સને મૂળભૂત જે તમને સવલતો જોઈએ એ આપવામાં આ લોકો નિષ્ફળ ગયા છે. તમે દરેક અધિકારીઓને ટેન્ડરિંગ કરો છો, ટેન્ડરિંગ વગેરે તમે નિયમો જે મૂકો છો એ નિયમો પડાય છે ખરા? દર વખતે સ્ટેબિલિટી અને સ્ટ્રક્ચરનો નિયમ હોય છે કે ભાઈ તમારે એનું દરેક પુલ છે, દરેક તમે જે ઇમારત બનાવી હોય એનું સ્ટ્રક્ચરનું સર્ટિફિકેટ લેવાનું હોય છે. ખાલી કાગળ પર ઓકે ના સર્ટિફિકેટ લઈ અને વેચણી કરી અને ચાલુ કરી દો છો તમે. અને જયારે પુલની તમે શરૂઆત કરો છો ત્યારે કહો છો 40 વર્ષ તૂટશે, 50 વર્ષ સુધી નહીં તૂટે, અને અમુક વર્ષો પછી એ ખખડગજ થઈ જાય છે અને તૂટી જાય છે. અને જવાબદાર અધિકારીઓ સામે પગલા કેમ નથી લેતા? તમે ચૂંટાયેલા નેતાઓ અધિકારીઓથી કેમ આટલા બધા દબાયેલા છો? શું તમારી ને અધિકારીઓની મિલીભગત છે એટલે તમે અધિકારીઓ પર પગલા નથી લઈ રહ્યા? અને હું વિપક્ષની પણ વાત કરું છું. વિપક્ષ હંમેશા નબળો છે, એમને ખબર છે એટલે ચડી બેઠા છે. રાહુલ ગાંધી આવીને અહીંયા કહી જાય છે કે રેસ કા ઘોડા હે, બરાબર હે, કુછ શાદી કે ઘોડા હે. તમારા રેસના ઘોડા ક્યાં ગયા ભાઈ? તમને બી 38% ગુજરાતની અંદરથી મત આપે છે. પ્રજા તમને 38% મત આપે છે ભાઈ હજુ બી. એટલે તમારે બી એ વિચારવાનો સમય છે કે પ્રજાની જોડે રહેવું છે કે તમારે બી શાસક પક્ષ જોડે મિલીજુલી કરવી છે. તમે જાતે એવું કહ્યા છો કે આ લોકો મિલીજુલીને ભાજપની સાથે કરે છે. ક્યાં છે તમારા રેસના ઘોડા? આ 34-35 કલાક થયા, તમે શું કર્યું? વિપક્ષે શું કર્યું? શાસકે શું કર્યું?
16 જણાના મોત થયા છે. હજુ 3 કે 4 ની લાશો શોધવાની બાકી છે. પરિવાર આક્રંદ કરી રહ્યું છે. જેની માએ જેને છોકરો છોડ્યો છે એનું આક્રંદ જુઓ તમે શું તમે મગરમચ્છની જમણી થઈ ગયા છે. તમારા છોકરાઓનું આવું થયું હોત તો શું થાત? તમે અધિકારીઓને જો મોકલો છો, ક્યાં છે તમારા મિનિસ્ટરો? ક્યાં છે બધા? તરત જ તમે તમારું કઈ થાય છે તો નીકળી પડો છો. શું કરી રહ્યા છો? પ્રજાની સાથે આ ખેલ ખેલી રહ્યા છો તે બંધ કરો, નહીં તો આવનારા દિવસોની અંદર તમારી બી હાલત હશે. તમારે એક વસ્તુ સમજવાની જરૂર છે. અત્યારે ભારતીય જનતા પાર્ટી જે છે ને એની પહેલા 2 સીટ જ આવતી હતી. વૈભવીબેન 2 જ સીટ આવતી હતી, પણ એ પ્રજાનો અવાજ બનીને આજે સત્તા પર આવી છે. અને એના જે મીઠા ઝાડના મૂળ જે તમે લોકો ખાઈ રહ્યા છો ને એ એમને જે ભાજપના જે મૂળ પાયાના જે હતા ને અટલ બિહારી વાજપેયીને લાલકૃષ્ણ અડવાણી જેવા નેતાઓ એમને લોહી સિંચીને પાર્ટી ઉભી કરી છે ને પ્રજાના માટે લડ્યા છે. ઓકે બિલકુલ સંસદની અંદર પ્રજા માટે એમને બહુ જ ઉતાર્યું છે. બિલકુલ આપણી સાથે અત્યારે સામાજિક કાર્યકર સંજયભાઈ ઇજાવા પણ જોડાયા છે. સંજયભાઈ, આપનું પણ સ્વાગત છે મહામંથનમાં. સંજયભાઈ, પ્રશ્ન આપને પણ મારે કરવો છે, કારણ કે આપે સતત જે જર્જરિત બ્રિજ છે તે અંગે સતત આપે અવાજ ઉઠાવ્યો છે અને અંગે આપ કામગીરી સતત કરતા રહ્યા છો. એટલે આપણી પાસે મારે એ જાણવું છે સૌથી પહેલા તો કે કેટલી વખત આપે અવાજ ઉઠાવ્યો છે અને શું પરિસ્થિતિ શું છે? જે બ્રિજ જે જર્જરિત હાલતમાં છે એનો આંકડો પણ કદાચ સામે નથી આવતો, શું પરિસ્થિતિ છે? વૈભવી, આમાં 2022માં જયારે આપણે મોરબી ઝુલતા પુલનો જે દુર્ઘટના બન્યું ત્યારે મેં પીએલ દાખલ કરવામાં આવેલું છે. પણ એ પીએલ મારું પીએલ જે સુઓ મોટો દાખલ થયેલા પીએલ ની અંદર સમાવેશ કરીને મને પક્ષકાર બનાવવામાં આવેલો છે ગુજરાત નામદાર હાઈકોર્ટ દ્વારા. ત્યાર પછી સરકાર દ્વારા એક ઠરાવ બનાવેલું છે. એ ઠરાવ એફિડેવિટના રૂપમાં રજૂ કરેલું છે અને એ જે એફિડેવિટ 6/3/2023 રોજ બનાવવામાં આવેલું છે સરકાર દ્વારા. એની અંદર સ્પષ્ટપણે બતાવે છે આખા ગુજરાતની અંદર જ્યાં બ્રિજો છે એ બ્રિજનો દેખરેખ અને મરામત ને જે કઈ મેન્ટેનન્સ કરવાનું છે આ મેન્ટેનન્સ નગરપાલિકા અને મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે એવું હાઈકોર્ટની અંદર એફિડેવિટ કરે છે. અને આ એફિડેવિટ મુજબ એની અંદર એનેક્સર A, B, C, D એવી રીતે ફોર્મો આપેલું છે. આ ફોર્મ મુજબ ઇન્સ્ટન્ટલી એકવાર એને તપાસણી કરવાનું હોય છે આખા ગુજરાતની અંદર તમામ બ્રિજોનું, ને સાથે સાથે પ્રી મોન્સૂન અને આફ્ટર મોન્સૂન એટલે ચોમાસા પહેલે અને ચોમાસા પછી પણ એને તમામ બ્રિજોનું એક બ્રિજનું તૈયારી કરવાનું હોય છે. આખું રેકોર્ડ મેન્ટેન કરવાનું હોય છે. એમાં કેટલું જર્જરિત બ્રિજો છે એ ચકાસણી કરવાનું હોય છે. ક્યાં ક્યાં રિપેરિંગ કરવાનું હોય છે, ફોટોગ્રાફ્સ લેવાનું હોય છે, વિડીયોગ્રાફી કરવાનું હોય છે. આ તમામ વસ્તુઓ દરેક બ્રિજ પૂરતું લેવાનું હોય છે. પણ જયારે 2023માં મેં એક આરટીએ આખા ગુજરાતમાં કરીને તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકા પાસેથી મેં માહિતી માંગ્યું. ટોટલ 7 મહાનગરપાલિકા અને 156 જેટલા નગરપાલિકા છે. તમામ જગ્યાઓ પર મેં આરટીએ કર્યું છે અને એક સાથે બધી જગ્યાઓ પર આરટીએ કરીને માહિતી માંગ્યું, એક સમાન માહિતી માંગ્યું. તમે તમારા હદ વિસ્તારમાં તમારા નગરપાલિકામાં કેટલા બ્રિજો આવે છે અને કેટલા બ્રિજનો તમે મરામત કર્યું છે અને કેટલાનો મરામત કરવાના બાકી છે અને કયા બ્રિજ તમે બંધ કરવા માટેનું ભલામણ કર્યું છે. આ બધી વિગતો મેં મારા આરટીએ ની અંદર માંગ્યું છે. પણ હરામ છે કદાચ કોઈ પણ નગરપાલિકા જો આનો જવાબ આપ્યો હોય તો, કારણ કે નગરપાલિકાને તો આ વસ્તુનું ખબર જ નથી. જયારે 2022 ની અંદર આ ઠરાવ બને છે, આ ઝુલતા પુલનો આ પ્રશ્ન બને છે, ત્યાર પછી સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા આ જે મુદ્દો છે આખા ગુજરાતમાં તમામ નગરપાલિકા મહાનગરપાલિકાને મોકલી આપે છે. છતાં કોઈ નગરપાલિકાને ખબર જ નથી અમારે અંડરમાં બ્રિજ આવે છે. એટલે એવું મને ઘણા બધા નગરપાલિકા એવું જવાબ આપે છે અમારામાં કોઈ બ્રિજ આવે છે પણ એનું મરામત અમે કર્યું નથી, અમને આ ઠરાવ લાગુ પડતું નથી, અમને આ જે બ્રિજ છે એ અમારામાં લાગુ નથી પડતું, મેન્ટેનન્સ આરએનબી ડિપાર્ટમેન્ટ કરે છે અથવા અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ એનું મરામત કરે છે. આ પ્રમાણે વાહિયાત જવાબો આ તમામ નગરપાલિકા તરફથી મને મળેલું છે. એટલે ગુજરાત હાઈકોર્ટમાં આ પ્રશ્ન લઈને મેં ફરી એફિડેવિટ મારા તરફથી કરવામાં પણ આવેલું છે. આની અંદર આ કોઈ એક નગરપાલિકા તમે ચકાસો, એક પણ નગરપાલિકા એવું જવાબદારી પૂર્વક કામ કર્યું નથી. પાદરા નગરપાલિકા પણ મને જવાબ આપેલું છે
પાદરા નગરપાલિકા હદ વિસ્તારમાં આવતા તમામ બ્રિજો જેટલા બ્રિજો છે એક પણ બ્રિજનો મરામત પાદરા નગરપાલિકા કર્યું નથી. એનું માહિતી શૂન્ય છે. મને પાદરા નગરપાલિકાનો રિપ્લાય છે શૂન્ય છે અમારી પાસે માહિતી. એટલે એને કોઈ પણ ચકાસણી કર્યું નથી. એમાંથી આ સ્પષ્ટ થાય છે. એટલે એ લોકો એનું પોતાની જવાબદારી છે એ આરએનબી ડિપાર્ટમેન્ટ ઉપર ડોળે છે. પણ જયારે સરકાર એમ કહે છે આરએનબી પાસેથી લઈને અમે નગરપાલિકાને મહાનગરપાલિકાને આપીએ છીએ, તો આવી રીતે એક પછી એકબીજાના ઉપર ટોપી પહેરાવવાનો પ્રયત્ન ચાલી રહ્યા છે ગુજરાતમાં. આ પ્રશ્નને લઈને ઘણા બધા આરટીઆઈ જવાબ પણ આવ્યા છે ને ઘણા બધા નથી પણ આવ્યા. આ બધું પ્રશ્ન લઈને ઓલરેડી આપણે ગુજરાત હાઈકોર્ટમાં પહોંચી પણ ગયા છે. પણ હા, તંત્રને શીખવાડવો પડશે. એટલા માટે અત્યારે અમે તૈયારીઓ કરી રહ્યો છે. આખા ગુજરાતમાં કશે કદાચ ના થયું હોય એવું એક આગળ એક પ્લાનિંગ લઈને અમે આવી રહ્યા છે. આખા ગુજરાતની અંદર આ બ્રિજોનો મરામત ઉભા થઈ જાય અને તાત્કાલિક ધોરણે થાય અને જર્જરિત જે ઇમારત છે એને તાત્કાલિક રીતે બંધ કરે અને જે કે નવા બ્રિજોનું જે આયોજન કરવાનું છે એ નવા બ્રિજોનું આયોજન થાય. એના માટેનું અમે જાગૃત નાગરિકો અત્યારે ફિલહાલ અમારું પ્લાનિંગ ચાલુ છે. એક મોટા પાયે અમે એક આખું એક્ટિવિટી લઈને આવનાર દિવસોમાં અમે આ સરકારની સામે પડકાર લઈને ઉભા રહેવાનો છે. બિલકુલ બિલકુલ. હર્ષદભાઈ, પ્રશ્ન આપને, કારણ કે આપે જે રીતે પહેલા પણ જણાવ્યું કે ઘણી વખત રજૂઆતો કરવામાં આવી, કહેવામાં આવ્યું, મૌખિક રીતે રજૂઆત કરવામાં આવી, લેખિત રીતે રજૂઆત કરવામાં આવી, પરંતુ કોઈ પરિણામ ન આવ્યું. મારે આપની પાસે એ પણ જાણવું છે, કારણ કે આખી આ ઘટના બની એ પછી અધિકારીઓ સાથે પણ આપે વાત કરવાનો પ્રયાસ કર્યો છે અને જે રીતે અત્યારે સંજયભાઈએ વાત કરી કે દોષનો ટોપલો આરએનબી વિભાગ હોય તો પછી એ સરકાર પર ઢોળી દે, સરકાર હોય એ આરએનબી વિભાગ પર થોડી દે. એટલે આ જ એક ચાલતું આવ્યું છે એ પેટર્ન જે દર વખત ચાલતી હોય, અધિકારીઓ ઉપર કંઈક ઢોળી દેવામાં આવે, કોઈક સરકાર પર ઢોળી દે, એ આ વખતે ફરી ચાલ્યું છે. એટલે જયારે આ ઘટના બની એ પછી આપણે વાત કરવાનો પ્રયાસ કર્યો અને એ જાણકારી મેળવશું, એ જ પરિસ્થિતિ ફરી એનું નિર્માણ થયું, શું ફરી એ જ જવાબ મળ્યો હતો? જી ચોક્કસથી આ બાબતે હું કહેવા માંગીશ તમને કે સદર બાબતે ખૂબ આગેવાનો સરપંચોને ભેગા મળીને રજૂઆત કરતા હતા કે અમે તો એમ કહેતા કે આ ભ્રષ્ટ અધિકારીઓને સસ્પેન્ડ નહીં. આજે પણ હું કેવું છું, આજે પણ હમણાં જ હું ત્યાં આગળ બ્રિજ પરથી આવ્યો છું. મેં એવું કીધું છે કે સસ્પેન્ડ નહીં, અમને જેલ ભેગા કરો, માનવ વધનો ગુનો દાખલ કરો. તારે એક ઉદાહરણ પૂરું પાડશે. બાકી સરકારમાં આવા લોકો અધિકારીઓ અને સરકારના મિલીભગતના લીધે તો આવા ધંધા ચાલે છે. આટલા મોટા બ્રિજની દુર્ઘટના થયા પછી પણ જો લોકોને જાગૃત થવાની વ્યથા ના હોય તો સરકાર માટે આનાથી ખરાબ પરિસ્થિતિ કઈ કહી શકાય. જયારે આટલા બધા લોકોનો જીવ ગયો છે, હજુ ડેડ બોડીઓ અંદરથી બહાર નથી નીકળી રહી, તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં નથી આવી રહી. ખાલી આ તંત્ર આઈને આગળ બેસી રહ્યું છે, ખાલી કલેક્ટર આઈને બેસી રહ્યો છે, ખાલી એસપી આઈને ખાલી બધા જોયા કરે છે ત્યાં આગળ. એમની જવાબદારી નથી. આજે તંત્ર દ્વારા પણ કોઈ નેતા મંત્રી સંત્રીનો બેટો મરી ગયો, આજે પાંચ હેલિકોપ્ટર આવી ગયા હોય. આજે જયારે સામાન્ય પરિવારમાં આવો જે ઘટના બનતી હોય ત્યારે કોઈ અધિકારી, કોઈ તંત્ર, કોઈ સંત્ર આવતું નથી. આ ખાલી ફક્ત પેપર વર્ક કરીને નાથી જાય. આજે સસ્પેન્ડ કરી દીધા છે. આ સસ્પેન્ડ કરેલા અધિકારીઓને પણ કહેવા માંગુ છું, સરકારને કહેવા માંગુ છું કે સસ્પેન્ડ નહીં, આ લોકોને જેલવાસ થવું જોઈએ, આજીવન જેલવાસ થવું જોઈએ. એમના પાપે અને સરકારની મિલીભગતના લીધે આજે આવી મોટી દુર્ઘટના થઈ છે. 20/10/2022 ના રોજ જયારે મોરબી દુર્ઘટના થઈ હતી ત્યારે મેં રિમાઇન્ડ પત્ર કલેક્ટરને બીજો લખ્યો હતો કે મોરબીમાં જે દુર્ઘટના થઈ છે કલેક્ટર છે આપણે પણ ધ્યાન દોરવું જોઈએ. તો હું આજે મુખ્યમંત્રીને કહેવા માંગુ છું કે કલેક્ટર પણ તેઓ જવાબદાર છે. આમાં કલેક્ટર પણ સસ્પેન્ડ થવો જોઈએ, એને પણ જેલ થવી જોઈએ. એના તાબામાં હતું, એમને કરવાનું આવતું હતું, એમની જવાબદારી હતી, એમનું નેતૃત્વ હતું. પણ આ લોકોએ મિલીભગત ના કારણે કશું કર્યું નથી. ખાલી ને ખાલી સામાન્ય લોકોનો આજે જીવ ગયો છે. મધ્ય ગુજરાતમાં આટલી મોટી હોનારત થઈ છે. અમારા ગામના એક આગેવાનને એમના 2 દીકરા મરી ગયા છે. અમારું આખું ગામ આજે શોકતુલ્ય છે, મારો મત વિસ્તાર છે. પણ આ સરકારના પેટમાંથી પાલી નહીં હલતું. ખાલી સસ્પેન્ડ કરવાથી કશું ના થાય. એ લોકોને તો જેલવાસ કરવો પડે. બિલકુલ. જીતુભાઈ, પ્રશ્ન આપને, કારણ કે જયારે આવી કોઈ ઘટના બનતી હોય અને એની અંદર, કારણ કે 1 વર્ષ પહેલા સમારકામ થયું હતું એવી પણ વાત હતી અને કેટલાય બ્રિજ એવા હશે, હું તો કહું કેટલા રસ્તા એવા હશે કે જ્યાં માત્ર ને માત્ર એ વાત થતી હોય કે ત્યાં સમારકામ થતું હોય અને સમારકામ કેવું હોય છે એ પણ આપણે જોયેલું છે. એટલે આવી દુર્ઘટનાઓ કે જેમાં ભ્રષ્ટાચારના મૂળિયા પણ એટલા જ પથરાયેલા છે, કારણ કે હવે એ અધિકારીઓ હોય એમને કટકી કરવાની આદત પડી ગઈ છે. એટલે એ જાડી ચામડી એ વધુ જાડી થતી જાય છે. એનો ઉકેલ શું પણ હવે? જો વૈભવી, આની અંદર તો સીધું જે છે ને એમને જે ખોબે ભરીને જે મત મળે છે ને એનું પરિણામ છે. હવે એમને અહંકાર આવી ગયો છે. હવે એમને ખબર જ છે કે સામે કહું છું ને કે વિપક્ષ નબળો છે,
એટલે એમને ખબર છે કે ગમે તેવું વોટિંગ થશે સરવાળે અમારી મેજોરિટી તો આવવાની જ છે, અને મેજોરિટી નહીં આવે ને બાકીના જે ગયા ને એને પૈસાને આધારે કે ગમે તેના આધારે કે ગમે તે રીતે એમનેમાં લઈ આવીશું. એટલે એમનું સંખ્યા બળતો જે જોઈએ ને એ તો આપોઆપ એ લોકો ભેગું કરી જ લેવાના છે. અને અધિકારીઓની સાથે મિલીભગતની અંદર જે ભાગબટાઈની અંદર જે આવે છે ને એ પૈસાનો ઉપયોગ કઈ રીતે થાય છે હવે પ્રજાએ સમજવાની જરૂર છે કે આ લોકો કઈ રીતે કામ કરવા માંગે છે ને તમારી પાસે લીધેલા ટેક્સ ને કઈ જગ્યાએ વપરાય છે ને કોનામાં વપરાય છે. એટલે આપણે ડિબેટો કરીશું, આપણે બૂમો પાડીશું, આપણે મીડિયા જાગૃત છે, જગાડવાનો અસંખ્ય વખત આપણે પ્રયાસ કરી ચુક્યા છે. પણ પરિસ્થિતિ આપણે જોઈ છે કે ઠેરની ઠેર છે, ઇલેક્શન આવે છે, રિઝલ્ટો આપણે જોઈએ છે. બિલકુલ બરાબર. આક્રોશની વાત જયારે નીકળી ત્યારે મેં કહ્યું હતું કે આ આક્રોશ ના કહેવાય. આક્રોશ તો એવું જોઈએ કે રોડ પર લાખોની સંખ્યામાં પ્રજાએ બહાર આવવું જોઈએ ને એમને અવાજ ઉઠાવવો જોઈએ કે બહુ થયું ભાઈ. 2016 થી 2025 સુધીની અંદર 20 થી વધુ પુલો તૂટ્યા છે. કેમ હજુ તમે લોકો બહાર નથી નીકળતા? હજુ તમને એવી છે કે ભાઈ તમારો કે બીજાનો કે કોઈનો સ્વજન ગુમાવવો છે? અમે લોકો મીડિયા અમારું કામ કરીએ છીએ. જે બી કઈ જાગૃત નેતાઓ છે એ લોકો જાગૃત નેતાઓનું કામ કરે છે, પણ એ કેટલા? અને જયારે જયારે ડિબેટની અંદર આવે છે એમના પ્રવક્તા તો એમની પાર્ટીને બહુ સારી રીતે ડિફેન્સ કરતા હોય છે અને પાછલી વાત લઈ જઈને 68 વર્ષના કોંગ્રેસની વાતો કરતા હોય છે કે એમના વખતે થયું હતું ત્યારે તમે નથી બોલ્યા, અમારા વખતે જ તમને દેખાય છે. એટલે આ આડકતરી રીતે અને પછી એમની વિકાસની ગાથા ગાવા બેસી જાય છે. અમારા વખતે અમે લોકાર્પણ કર્યું, અમે શિલાન્યાસ કર્યું તો એનું જ લોકાર્પણ કર્યું. આવું લોકાર્પણ કરો છો તમે? આવું સમારકામ કરો છો કે તમે ગયા વર્ષે સમારકામ કર્યું અને એક જ વર્ષની અંદર એ બ્રિજનો એક ઢાંચો પડી જાય? એવું કેવું સમારકામ કર્યું? મેં કહ્યું હતું કે 24 કલાકની અંદર જેને સમારકામ કર્યું છે પૂરતું સમારકામ નથી કર્યું. એ એજન્સી એ કોન્ટ્રાક્ટરોને બી લઈ આવો મેદાનમાં, એ અધિકારીઓ એ એન્જિનિયરો બધાને, અને સસ્પેન્ડ. હવે સસ્પેન્ડ એટલે તમે હું બધા સારી રીતે જાણે છે. સસ્પેન્ડ હોય જ નહીં, આની અંદર ડિસમિસ હોય અને જે કઈ ગુનો બનતો હોય ફોજદારી રાય સૌથી પહેલા એ દાખલ થાય ને દાખલો બેસાડશે ને તો જ મેળ પડશે. નહીં તો તમારી મિલીભગત હવે ખુલ્લી પડી ગઈ છે અને આ મિલીભગત દેખાય છે. હવે પ્રજાએ વિચારવાનું છે કે આવનારા આના પછી નગરપાલિકા, મહાનગરપાલિકા અને ત્યાર પછી વિધાનસભા છે. એટલે હવે તમારે નિર્ણય લેવાનો છે પ્રજાને. વીટીવીના મીડિયાથી આ જાહેરમાં કહી રહ્યા છે અમે લોકો મીડિયાઓ કે અમે જાગૃત કરવાનો અસંખ્ય વખત પ્રયાસ કર્યો છે. જો તમે જાગૃત નહીં થાવ તો પરિણામ ભોગવવાની તૈયારી આપણે રાખવી પડશે. પછી સરકાર પર બી દોષારોપણ ના થાય કે એન્જિનિયરો પર પણ દોષારોપણ તમે ના કરી શકો. તમે જે છો છો કે ભાઈ તમે હવે જે છે કે ભાઈ ચાલે છે, પેલાનો સ્વજન ગયો છે ને, મારો તો નથી ગયો ને, ભવિષ્યમાં તમારો પણ સ્વજન જઈ શકે છે. આવી પરિસ્થિતિની અંદર જાગો અને પરિણામ બતાવો અથવા એમને કામ કરવા માટે પ્રેરિત કરો કે અને માંગો કે ભાઈ સમારકામ થયું છે તો ક્વોલિટી વાળું થયું છે, પુલ બન્યો છે તો ક્વોલિટી છે. એ નહીં માંગો. અને આ લોકો માત્ર જો કોઈ બી સમિતિ રચાય છે ને કે એસઆઈટી રચાય ને એટલે એવું આવે કે 2000 પાનાની ચાર્જશીટ ફાઇલ કરી, બરાબર છે. પ્રજા પાસે જાય છે કે શું ફાઇલ કર્યું, કઈ રીતે થયો, કઈ કલમ લાગી, કઈ કલમની અંદર પ્લાન, જામીન મળશે નહીં મળે, કેટલા સમયમાં બહાર આવી જશે ને પાછો એનો એ જ ધંધો કરવાનો છે. અને એક આખી રિંગ છે વૈભવી, આ કોન્ટ્રાક્ટરોની એક આખી રિંગ છે. અને તમે જુઓ કે વર્ષો સુધી આ જ કોન્ટ્રાક્ટરોને આ જ મિલીભગત વાળા કામ કરતા હોય છે. ક્વોલિટી વાળા કોન્ટ્રાક્ટરોને કામ મળતા જ નથી, કારણ કે એમને આપવાનું પોસાતું નથી, એમને એ ભાવ પોસાતો નથી. અને ટેન્ડરિંગ તમે જોવો કે એક પુલ બને, શરૂઆત 200 કે 300 કરોડ મંજૂર થાય, પછી એ 500 કરોડ સુધી જતું રહે છે. કેમ? અને 500 કરોડ આપ્યા બાદ પણ પરિસ્થિતિ તો યથાવત જ છે અને લોકો સ્વજનો ગુમાવી રહ્યા છે. એ તમે વિચારો. કામગીરી થવી જોઈએ અને એ ખરેખર આવી કોઈ દુર્ઘટના બને અને એના પછી જયારે આવી કોઈ પરિસ્થિતિ આવી ત્યારે એ તપાસનું તરકટ થાય, એના પછી એસઓપી બનાવવામાં આવે, માર્ગદર્શિકા જાહેર કરવામાં આવે. પણ ધીરે ધીરે જેમ મેં આગળ કહ્યું એમ કે ઠંડુ પડતું જાય અને લોકોના મનમાંથી પણ કદાચ જે પ્રશ્નો હશે એ પણ પછી કદાચ દૂર થતા જાય અને એટલા જ માટે થોડા સમય બાદ એક નવી દુર્ઘટના આવે અને ફરી એ પ્રશ્નો મનમાં આવે. સંજયભાઈ, આપને પ્રશ્ન એ કે આપે જે રીતે એ જર્જરિત બ્રિજ એનો આંકડો પણ આપે બતાવ્યો અને પરિસ્થિતિ પણ આપે બતાવી છે કે ક્યાં શું સ્થિતિ છે. પણ ઘણા જિલ્લાઓ એવા છે કે જ્યાં રજીસ્ટર પણ નથી થતું, એટલે એમાં
એમાં પણ એક પરિસ્થિતિ એવી છે કે એની નોંધ પણ નથી લેવાતી. એટલે આપના ધ્યાનમાં એવું કંઈક આવ્યું છે કે એવા કોઈ આંકડા આપ્યા છે કે જ્યાં ખરેખર બ્રિજ બન્યા છે અથવા તો કામગીરી થઈ છે, સમારકામ થયું છે, પણ એનું રજીસ્ટ્રેશન જ નથી થતું, એટલે આંકડાઓ જ આપણને નથી મળતા અને એનો ફાયદો એ અધિકારીઓ અથવા જે કોન્ટ્રાક્ટરો છે ઉઠાવી જાય છે ને એમાંથી કટકી કરી લેતા હોય છે. એટલે કાગળ પર દેખાય, ખરેખર ન હોય. હા ભાઈ આ પ્રમાણેનો પ્રશ્ન અત્યારે જ્યાં સુધી આરએનબી ડિપાર્ટમેન્ટ, સ્ટેટ હાઈવે અને અન્ય જગ્યા ઉપરનું બ્રિજો આરએનબી ડિપાર્ટમેન્ટ બનાવવામાં આવતા હતા અને અથવા જે કંઈ જીઆઈડીસી બનાવવામાં આવતા હતા અથવા અન્ય નગરપાલિકા અને મહાનગરપાલિકા બનાવવામાં આવતા હતા, પણ જ્યારે આ તમામ બ્રિજો નગરપાલિકાને સોંપવામાં આવ્યા પછી એનું જે હદ વિસ્તારમાં જેટલા બી બ્રિજ આવે એ બ્રિજ એને સોંપી દેવામાં આવ્યા પછી એની પાસે હાલની તારીખમાં પણ કોઈ આંકડો જ નથી. કોઈ નગરપાલિકામાં કઈ રીતે આંકડો છે, કઈ રીતે આંકડો નથી એ પણ કોઈને ખબર નથી અને નગરપાલિકામાં એ પણ ખબર નથી અને સિટી એન્જિનિયર છે કે નથી અને જે બ્રિજના રિલેટેડ જે ટેકનિકલ સ્ટાફ છે એ પણ ખબર નથી એ લોકોને. ભાઈ આ ટેકનિકલ સ્ટાફને આ બ્રિજના રિલેટેડ કામો માટે એને બેસાડવું પડશે એ પણ એ લોકોને ખબર નથી. તો આ નગરપાલિકાને કઈ રીતે સરકાર આ સોંપી દેવામાં આવેલું છે એ બી એક મોટો પ્રશ્ન છે. જ્યારે સરકારને કંઈક ને કંઈક એક્ટિવિટી કર્યું છે એવું ગુજરાત હાઈકોર્ટની અંદર સાબિત કરવા માટે અને જનતાના આંખમાં ધૂળ નાખવા માટે આ જે મોરબી દુર્ઘટનામાંથી બચવા માટે આ એક ઠરાવ બનાવી દીધું છે અને ફક્ત ને ફક્ત દેખાડવા પૂરતું બનાવી દીધું છે એવું મને લાગી રહ્યા છે. કારણ કે કોઈ પણ જગ્યા પર તમે આંકડો માંગો, કોઈ પાસે આંકડો છે જ નથી, કોઈને આંકડાની ખબર નથી. હા, ફક્ત ને ફક્ત મહાનગરપાલિકાઓમાં બ્રિજ સેલ હોય છે, આ ડિપાર્ટમેન્ટની અંદર તમામ બ્રિજોના રિલેટેડ કામગીરી થતી હોય છે એટલે એ લોકો એના આંકડાકીય માહિતી સાચવે છે અને એનો ટાઈમ ટુ ટાઈમ મરામત થાય છે, એનું મેન્ટેનન્સ થાય છે, એનો અન્ય પ્રોગ્રેસ પણ એની અંદર જ આપણને જોવા મળે છે. પણ જ્યારે નગરપાલિકાની અંદર આવી કોઈ ડિપાર્ટમેન્ટ જ નથી, આવી કોઈ ભરતી જ નથી, આવી કોઈ એન્જિનિયર નથી એટલે ક્વોલિફાઈ માણસો નથી, આના માટેનું કોઈ પણ કામગીરી કરે તો એ ક્યાંથી નોંધશે? કોઈ જગ્યાએ નોંધવાની પદ્ધતિ નથી એ લોકો પાસે. અને જો બ્રિજ બનાવવા માટેનું સરકાર દ્વારા કઈ પૈસા આપવામાં આવે તો નગરપાલિકા બ્રિજ નથી બનાવતા અને આ જે બ્રિજ બનાવે છે એ આરએનબી કે અન્ય ડિપાર્ટમેન્ટ બનાવી દે છે અને પછી એને જાળવણી કરવા માટેની જવાબદારી નગરપાલિકાને સોંપ્યું છે. એટલે એ લોકો પાસે કોઈ જવાબદારી જેવી કે વસ્તુ અત્યારે હાલમાં છે નથી અને તમે એને માથે ટોપલો મૂકી દીધું છે કે હવે આ બ્રિજ આજથી તમારે જોવાનું છે એમ. પણ એની પાસે કોઈ તંત્ર નથી, કોઈ ફેસિલિટી નથી, એની પાસે કોઈ મેન પાવર નથી, કશું નથી. એટલે આ ફક્ત ને ફક્ત ગુજરાતના જનતાને આંખમાં ધૂળ નાખવા માટેનો પ્રયત્ન ચાલી રહ્યા છે એવું અત્યારે મારે માનવું છે. કારણ કે હાલની તારીખમાં પણ અહીંયા ગામડાઓમાં હોય અથવા નેશનલ હાઈવે ઉપર હોય કેટલાયો ભીડ જર્જરિત હાલતમાં છે અને તાત્કાલિક યુદ્ધના ધોરણે અત્યારે એક્સપ્રેસ હાઈવે અહીંયા સુરત થી પસાર થતો એક્સપ્રેસ હાઈવે તૈયાર કરવામાં આવે આ બ્રિજના દુર્ઘટના બન્યા પછી. કારણ કે આ કામરેજ તાપી નદી ઉપરનો જે બ્રિજ છે જર્જરિત થઈ ગયેલું છે, પ્લેટ નાખે છે, પ્લેટ ખસી જાય છે, એક ગાડી જાય એટલે પ્લેટ ખસી જાય એટલે પ્લેટ નાખવા માટે માણસને ઉભા રાખવું પડે છે, વ્યવસ્થિત રીતે પ્લેટનો સેટઅપ કરે. કારણ કે આ હાલતમાં અત્યારે આપણે અહીંયા ચલાવી રહ્યા છીએ ત્યાં દુર્ઘટના બેસતા વાર નથી લાગતો. એના માટે અત્યારે તાબડતોડ આ લોકો તંત્ર કામ કરી રહ્યા છે, એક્સપ્રેસ હાઈવે બનાવો. કારણ કે આ ઘટના બેની નજર આમે આવી એટલા માટે ના હોય તો આ જ પ્લેટ ઉપરથી, આ ખસી ગયેલા પ્લેટ ઉપરથી વાહનો હજારોની સંખ્યામાં દિવસે ચલાવે છે. એટલે આ હાલત છે ગુજરાતની. હાલમાં કોઈને કઈ જવાબદારી નથી, કોઈને કઈ પડી નથી. એટલા માટે આ જેટલા બી જવાબદાર અધિકારી છે બધાને સામે બતાવી. સંજયભાઈ, મારો પ્રશ્ન એ પણ છે કે એ આંકડાઓની આપે વાત કરી અને એ ખરેખર જે કામગીરી થાય છે એના કોઈ જ આંકડા નથી, રજીસ્ટર પણ એમાંય કંઈ લખવામાં નથી આવતું. એટલે એ નગરપાલિકાઓ પાસે તો એમની પાસે તો કોઈ એવી જાણકારી જ નથી. જ્યારે આપ ઉપર તંત્રને એ મુદ્દે જ્યારે સવાલ પૂછો છો ત્યારે આપને શું જવાબ મળે છે? કારણ કે નગરપાલિકા પાસે એનો જવાબ ન હોય, પણ જ્યારે તંત્રને ઉપર પૂછવામાં આવે ત્યારે એમની પાસે તો કંઈક જવાબ હશે, ત્યારે શું જવાબ મળે છે? ના, તંત્ર આ જ ઠરાવ બતાવી રહ્યા છે. અમે 2023 ની અંદર 2022 ની અંદર આ દુર્ઘટના બન્યા પછી જે ઠરાવ બનેલું છે એ ઠરાવના અનુસંધાને આ બ્રિજનો દેખરેખ હવે આ ડિપાર્ટમેન્ટ કરે છે. એટલે તમારે જે કઈ આંકડાકીય માહિતી અથવા અન્ય જે કઈ માહિતી જોતું હોય તો આ ડિપાર્ટમેન્ટ પાસેથી તમારે માંગવાનું. તંત્રની હંમેશા આ એક વલણ રહેતું હોય છે અને આપણે એ ડિપાર્ટમેન્ટ પર જશે તો એનો માહિતી શૂન્ય છે એવું આપણને લખીને આપે છે, લિખિતમાં આપે છે માહિતી શૂન્ય છે. અથવા બ્રિજ અમારી પાસે 4 છે પણ ઇન્સ્પેક્શન કરેલા બ્રિજની સંખ્યા શૂન્ય છે. આ પ્રમાણેનું અત્યારે કામગીરી અત્યારે નજર અમે દેખાઈ રહી છે. મારી પાસે થપ્પો છે
માહિતીઓનો થપ્પો મારી પાસે પડેલું છે. આ જ માહિતી અત્યારે મેં ગુજરાત હાઈકોર્ટની અંદર રજૂ કરી રહ્યા છે. તો આપણે જે કઈ માહિતી આપવા પાત્ર છે એ એની પાસે હોય તો એ આપવા માટેનું બંધાયેલા છે, પણ એની પાસે માહિતી નથી. એટલે તમે આયોગ સુધી જાઓ, ગુજરાત માહિતી આયોગ સુધી જાઓ તો પણ એમ જ કહે છે અમારી પાસે માહિતી નથી તો ક્યાંથી આપીએ. એટલે આયોગ બી હાથ ઊંચા કરી દેશે, ઓકે નહીં હોય તો પછી આપવાનો સવાલ આવતો નથી. અને આ વસ્તુ તમે કોઈ કલેક્ટર કે અન્ય ગુજરાતના જે મંત્રી લેવલમાં કોઈ પણ જગ્યા પર તમે રજૂઆત કરશો તો એ લોકો તબદીલ કરીને સીધા એની જગ્યા પર પહોંચે છે જે જગ્યા પર એની માહિતી નથી. એટલે આપણે કોઈ પણ અરજી, મેં મહિનામાં 4 અરજી તો કમ્પલસરી કોઈ પણ કારણસર કોઈ પણ મુદ્દા પર મોકલતા હોય છે. એની અરજી જે જગ્યા જેની એગેન્સ્ટમાં તમે અરજી મોકલો છો એ જગ્યા પર એ અરજી પહોંચે છે તપાસ માટેનો. હવે નગરપાલિકામાં એની પાસે કોઈ તંત્ર નથી, એની પાસે કોઈ વહીવટ નથી અને એ લોકોને એ અરજી પહોંચે છે, ભાઈ આ તમારી અરજી છે, તમે તપાસ કરીને અમને જાણ કરાવો, આની અંદર શું સ્પષ્ટતા તમારે આપવું છે. તો આ પ્રમાણેનું આપણી પાસે તંત્ર છે નથી, આપણી પાસે વિજિલન્સના પૂરતો સ્ટાફ નથી, કોઈ પણ ફરિયાદને ચકાસણી કરવા માટે અને તપાસ કરવા માટેનું પણ કોઈ સ્ટાફ નથી. બ્રિજની સ્ટાફ તો દૂરની વાત છે, એને કોઈ ફરિયાદ કરે તો ઈ કરવાનું પણ આપણી પાસે ગુજરાતમાં હાલની તારીખમાં કોઈ વિજિલન્સ સ્ટાફ નથી. જે તે ડિપાર્ટમેન્ટના અધિકારીઓ જેનું અત્યારે ચકાસણી કરી રહ્યા છે, એનો તપાસ કરી રહ્યા છે, એની ઉપર કોઈ તપાસ હાલમાં થતું નથી. બિલકુલ બિલકુલ. હર્ષદભાઈ, પ્રશ્ન આપને, કારણ કે આ એક બ્રિજ, ગંભીરા બ્રિજ કે જેમાં ઓલરેડી દુર્ઘટના સર્જાઈ ચૂકી છે, જેના માટે પહેલેથી રજૂઆત કરાઈ હતી કે ઠીક કરો નહીં તો દુર્ઘટના થશે, એવું પહેલાથી જણાવવામાં આવ્યું હતું. એવી પણ વાત છે કે એની આસપાસ પણ જ્યાં ટ્રાફિક પણ ડાયવર્ટ કરવામાં આવ્યો છે, ઉમેટા બ્રિજ, એમાં પણ થોડી ઘણી ક્ષતિ છે, એમાં પણ ધ્યાન આપવામાં નથી આવ્યું. એટલે શું પરિસ્થિતિ ખરેખર એવી છે કે જેટલી પણ જગ્યાઓ છે જ્યાં ખરેખર મરામતની જરૂર છે, જ્યાં સમારકામની જરૂર છે, ત્યાં માત્ર ને માત્ર કાગળ ઉપર કામ થઈ રહ્યું છે, અથવા તો માત્ર ને માત્ર અધિકારીઓને જ્યારે તમે જાણ કરો છો ત્યારે કંઈક બીજા જવાબો આપીને સંતોષ માની લે છે? એ ચોક્કસ હું તમને કહેવા માંગુ છું, જ્યારે અધિકારીઓને રજૂઆત કરવા જઈએ છીએ, સ્થાનિક આગેવાનો હોય છે, ગામના યુવાનો હોય છે અને સરપંચો સાથે હોય છે. અમારું કામ છે, આગેવાનોનું કામ છે, પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિનું કામ શું છે કે ભાઈ જઈ ખરેખર ખોટું થતું હોય છે. જયારે મોરબી જેવી દુર્ઘટના બની ત્યારે જ મેં રજૂઆત કલેક્ટરને રિમાઇન્ડ પત્ર બે કર્યું હતું મેં કે ભાઈ કલેક્ટરની પણ જવાબદારી છે આ જિલ્લાની. જો કલેક્ટરે તે ઘડી તાકીદે નોંધ લીધી હોત તો કહેવાનો મતલબ આ બનાવ આપણે થોડો પણ રોકી શકત. કલેક્ટરની પણ જવાબદારી, આરએનબી ડિવિઝન બરોડાની પણ જવાબદારી હતી. પણ આ લોકો અધિકારીઓ કોઈ પણ રીતે જાણી જામના થઈ ગયા છે, એમને કોઈ પ્રજાની પડી નથી. ગામડાના લોકો ગામડાના થઈ ગયા છે. ગામડાના લોકો પોતાના હક માટે જયારે જતા હોય છે ત્યારે આ લોકો એમને એવો જવાબ આપતા હોય છે એની કોઈ વાત ના થઈ શકે છે, એના શબ્દોમાં ના વખાણી શકીએ. ગામડાના લોકોની એટલી ગંભીર વ્યથા છે આજની તારીખે કે જયારે આજે અમારા ગામના 2 દીકરાઓ જે મરી ગયા છે, દીકરો ને દીકરી, એમના પરિવારની આજે વ્યથા તમે જોઈ શકો તો તમારું હૃદય તો કાપી શકે. એટલી ગંભીર પરિસ્થિતિ એમનો પરિવાર આજે એમની ઉપર આભ તૂટી પડ્યું છે. અધિકારીઓ ફક્ત ને ફક્ત ખાલી શોબાજી કરવા જે ઓફિસમાં બેસી રહ્યા છે, જયારે રિયાલિટી ચેક કરવાની હોય ત્યારે આગેવાનો રજૂઆત કરતા હોય ત્યારે રિયાલિટી ચેક કરવા નથી આવતા. કલેક્ટર પણ એમની ઓફિસમાં બેસી રહે છે. જયારે આવી ઘટના બને છે ત્યારે પછી કલેક્ટરની 2 થી 3 જિલ્લા કલેક્ટરો આવી જાય છે. તો તમારે ઘટના પહેલા તાકીદે જયારે આગેવાનો રજૂઆત કરતા હોય તમારી ફરજ નથી. પણ આ લોકોના પેટમાં પાણી નથી હલતું અને પબ્લિકને ઊંધા ચશ્મા પહેરવાનું આ લોકો અધિકારીઓ કામ કરી રહ્યા છે આજે. બિલકુલ બિલકુલ. જીતુભાઈ, પ્રશ્ન આપને, કારણ કે થોડા સમય પહેલા જયારે આ મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી ત્યારે એક અધિકારી એવું સ્વીકારે છે કે ત્યાં આવી પરિસ્થિતિ છે, એ ગંભીરા બ્રિજ છે, ત્યાં ખરેખર સમારકામની જરૂર છે. અને ગઈકાલે જયારે એન્જિનિયર આવે છે ત્યારે એનું કંઈક અલગ જ નિવેદન હોય છે. એ કહે છે કે જર્જરિત નથી અને વાહન વ્યવહાર બંધ કરવા માટે કોઈ પણ પ્રકારે એમને કોઈ અહેવાલ પણ નથી મળ્યો. એટલે જે અધિકારીઓના પણ જે નિવેદનો આવતા હોય એમાં પણ એક વિરોધાભાસ જોવા મળતો હોય છે. ફક્ત એક જગ્યાની વાત નથી, દરેક જગ્યાની વાત છે કે જ્યાં એ અધિકારીઓ માત્ર વાતો કરે છે, ખરેખર જે જમીનની વાસ્તવિકતા છે એ લોકોને દેખાય પણ છે અને છતાંય એમાં ઢાક પીછોડો કરવાનો પ્રયાસ કરવામાં આવતો હોય છે. એટલે આપનું શું માનવું છે, એ અધિકારીઓને જો સીધા દોર કરવા હોય તો એ કઈ રીતે કરી શકાય? કારણ કે દર વખતે અધિકારીઓ આવે અને માત્ર ને માત્ર નિવેદનબાજી કરીને જતા રહે તો એમને સીધા દોર કઈ રીતે કરી શકાય? વૈભવી, આમાં એવું છે ને કે જયારે ઘટના ઘટે ને ત્યારે દોષનો ટોપલો એકબીજાના પર છોડવા જાય છે. યા તો નગરપાલિકા એવું કે આરએનબી નું હતું, આરએનબી કે એનએચઆઈમાં આવે, એનએચઆઈમાંથી પછી અધિકારીઓ કંઈક સમારકામ કર્યું હોય તો કે ભાઈ મને એવી સૂચના નહોતી કે આને એને મને જયારે કહેવામાં આવ્યું ત્યારે આવું હતું. જો ખરેખર દાખલો બેસાડવો હોય તો આજે જે 4 ને સસ્પેન્ડ કર્યા છે ને એને 4 ને પરમેનન્ટલી ડિસમિસ કરવા જોઈએ ને એના પર જે કઈ ગુનો નોંધાતો હોય ફોજદારી રાહે
કોર્ટની સલાહ લઈને એના પર ફોજદારી ગુનો દાખલ કરવો જોઈએ, કારણ કે 16 જણાના એમને પોતાના સ્વજન ગુમાયા છે, એમને સ્વજન નથી ગુમાયા. વાત એ આવી રહી છે કે તમે સહાય આપીને માત્ર બેસી ના રહો. જેને સ્વજન ગુમાયો છે સહાયમાંથી નથી આવવાનો. તમારો સ્વજન જાય છે ત્યારે તમને ખબર પડે છે ને. એટલે એ વિચારો અને જે કઈ ગુનેગાર હોય એને કડકમાં કડક સજા કરો, દાખલો બેસાડો કે જેથી ભવિષ્યમાં આવી કોઈ દુર્ઘટના ન ઘટે. સરકારે સૌથી પહેલા એવી, પણ કદાચ સરકાર એવું હોય કે સરકાર આ અધિકારીઓ યા તો સરકારને પૈસા મોકલતા હોવા જોઈએ યા તો કંઈક મિલી ભગત હોવી જોઈએ, જેથી સરકાર બી આ અધિકારીઓને છે ને સસ્પેન્ડ કરીને ખાલી એવું બતાવી દે છે કે અમે કાર્યવાહી કરી. કારણ કે જયારે સરકારી નોકરી લેવાની વાત આવે છે ત્યારથી લઈ અને જ્યાં સુધી ઉપરના ડેપ્યુટેશન સુધી પહોંચવા માટે કંઈક ને કંઈક તો રંધાતું હોય છે. એવું કેટલાય બધા કૌભાંડો બી બહાર આવ્યા છે. એટલે મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક આ જે સરકાર છે અધિકારીઓ સાથે કાર્યવાહી કરવામાં ગભરાય છે, કારણ કે એમની કોઈક ને કોઈક જગ્યાએ મિલી ભગત હોવી જોઈએ. બાકી એમને જો નિર્ણય લેવો હોય તો માત્ર સસ્પેન્ડ ના કરે. એમને જો લાગતું હોય કે આની અંદર આની ભૂલ ચૂક થઈ છે તો એને કાયમી ધોરણે જો ડિસમિસ કરે તો ભવિષ્યમાં કોઈ બીજો આવું કંઈક કરતું હોય તો એ કાળજી રાખે અને આવી ઘટના ન ઘટે. 2016 થી 2025 સુધી દર વર્ષના અંતરે એક બ્રિજ તૂટ્યો છે, કેટલા સ્વજનો ગુમાયા છે. હજુ સુધી તમારે રાહ જોવી છે? હજુ કેટલા સ્વજનો લોકો ગુમાવશે એની તમારે રાહ જોવી છે? કેમ તમે કડક પગલા નથી લેતા? ખાલી વાતો કરો છો કડક પગલાની. કડક પગલા કયા લીધા? તમારી એસઆઈટી ના રિપોર્ટ આવ્યા, કેટલા જણ પર કાર્યવાહી થઈ, કેટલા જણાને ઘરે બેસાડ્યા તમે કાયમી માટે? માત્ર સસ્પેન્ડ અને પછી થોડા સમયની અંદરથી ચાર્જપત યા તો પછી કોઈ બીજી જગ્યાએ ટ્રાન્સફર, થોડા સમય પછી પોતે પાછું પોતાનું સેટિંગ કરી મલાઈદાર જગ્યાએ પાછું આવી જવાનું. એ મલાઈ પોતે બી લેવાની અને ઉપરવાળાને બી ખવડાવવાની. એટલે પરિસ્થિતિ યથાવત જ રહે છે. ભોગવવાનું તો માત્ર ને માત્ર પ્રજાએ આવવાનું છે. બિલકુલ બિલકુલ. આજે એનો વારો છે, કાલે બીજાનો વારો છે, કાલે બીજાનો વારો છે. એટલે હવે તો એવું છે કે સરકાર પણ જે છે, તમે એમ કહો છો સંવેદનશીલ છે અમે, તો તમારી સંવેદના બતાવો, કડક પગલા લો. સસ્પેન્ડ કરી અને એસઆઈટી રચાઈને સંતોષ ન માનો. બિલકુલ બિલકુલ. હવે તો જાગો. સંજયભાઈ, બિલકુલ સંજયભાઈ, પ્રશ્ન આપને છે મારો, કારણ કે આપે એ પરિસ્થિતિ આખી બતાવી અને એ શરૂઆતથી આપે જણાવ્યું કે મોરબીની એ ઝૂલતા પુલની દુર્ઘટના બની અને એ બાદ જ્યારે સરકારને જવાબ રજૂ કરવાનું કીધું ત્યારે શું પરિસ્થિતિ હતી એ બધું આપે જણાવ્યું. થોડા સમય પહેલા એક્શન ટેકન રિપોર્ટ પણ રજૂ કરવામાં આવ્યો હતો, પરંતુ એમાં પણ એવી પૂરતી માહિતી નહોતી. એટલે આપણી પાસે એ પણ જાણવું છે કે ખરેખર એક્શન ટેકન રિપોર્ટ જ્યારે રજૂ કરવામાં આવતો હોય છે તો એમાં ખરેખર શું ડેટા હોય છે, એમાં પણ પૂરતી જાણકારી નથી હોતી. એક્શન ટેકન રિપોર્ટની અંદર સરકારે શું એક્શન લીધું છે એના માટે એને આપવાનું હોય છે, પણ એક્શન લીધું હોય તો આપે. કારણ કે એક્શન તો લેતા જ નથી કોઈ જગ્યા ઉપર, અને ફક્ત ને ફક્ત ખાલી આ વાક્ય ઉપર ચાલે છે. અમે કડકમાં કડક તપાસ કરીશું, કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે, બસ આ બે શબ્દો સિવાય અમે બીજું તો કોઈ એની આગળ વધતા જ નથી, કોઈ એક્શનમાં આવતા જ નથી, કોઈ પણ ઘટનામાં નથી આવતા. આ છેલ્લા 10-11 વર્ષની અંદર 22 જેટલા બ્રિજો પડ્યા, એકેમાં પણ એક્શન લીધું હોય ને જો કોઈને ઘરે બેસાડ્યું હોય એવું એક દાખલો બતાવો નથી. અને એના પછી આ ઝૂલતા પુલ થયા એની અંદર પણ અત્યારે બધા છૂટી ગયા છે. એના પહેલે અહીંયા સુરતની અંદર તક્ષશિલા અગ્નિકાંડ બન્યા, એમાં પણ કોઈ એક્શન નથી લીધું, એમાં પણ બધા છૂટી ગયા છે. અત્યારે એ લોકો પણ અત્યારે ખુલ્લેઆમ ફરે છે. એના પછી હરણી બોટકાંડ થયું છે, એની અંદર પણ કોઈ એક્શન નથી લીધું. પણ એવી રીતે જોવા જાય તો ટીઆરપી ગેમ ઝોન થયું છે, એની અંદર બી બધા જેટલા કલેક્ટરો કમિશનરો બધે હતા, બધે આવીને ઉભા રહીને કીધું કે અમે એક્શન લઈશું. શું લીધું એક્શન? મંત્રીઓ બધા, મુખ્યમંત્રીઓ સહિત પ્રધાનમંત્રીઓ સુધી બધા કીધું કે એક્શન લઈશું. શું લીધું એક્શન? કોઈ એક્શન લેતા નથી. એટલે એક્શન ટેકન રિપોર્ટ શૂન્ય જ આવે છે આ સરકારનું. અને કોઈ પણ જગ્યા ઉપર અકસ્માત થાય તો અધિકારીઓને બચાવી લેવા માટેનો પ્રયત્ન ચાલે છે. અને વરિષ્ઠ પત્રકારશ્રી જે કીધું એ વાત સાચી છે, કારણ કે તમે હા સરકાર છે તો અધિકારીઓને સાચવે અને અધિકારી છે તો સરકારને સાચવે. હા અત્યારે આ મિલીજુલી ભગતથી અત્યારે સરકાર ચાલી રહ્યા છે. કારણ કે જયારે તપાસ કરવાનો વારો આવે, પદાધિકારીઓને સામે જે તપાસ કરવાનો વારો આવે એટલે અધિકારીઓને સાચવેલા હોય એટલે પદાધિકારીને પણ સાચવી લે છે. અને પદાધિકારીઓને કે એક્શન લેવા માટેનો કે હુકમ કરવાનો વારો આવે ત્યારે એ જ અધિકારી આપણને સાચવેલું છે એટલે આપણે એની સામે કોઈ કાર્યવાહી નહીં કરવું. એટલે આ પ્રમાણે અત્યારે ગીવ એન્ડ ટેક ને પોલિસી અત્યારે ચાલી રહ્યા છે. એટલા માટે આ ગુજરાતની અંદર ઓછામાં ઓછા 20 દુર્ઘટના એવા છે, 20 થી 25 દુર્ઘટના એવા છે એની અંદર આજે સજા થઈ જવું જોતું હતું. અને જે લોકોને
કડમ વધુમાં વધુ સજા મળવું જોતું હતું. અને જે લોકો અધિકારીઓ છે એને અત્યારે બરતરફ કરીને ઘર ભેગા કરી દેવા, સસ્પેન્ડ કરી દેવા કરતા પણ ડિસમિસ કરી દેવાનો વારો હતો, એ પણ નથી કરતા. ઉલટું સરકારે એવું કર્યું છે 2 વર્ષનું સસ્પેન્શન પીરિયડ છે એને ઘટાડીને 1 વર્ષ કર્યું છે. 1 વર્ષ પછી તમે નોકરી ઉપર પરત લઈ શકાય એવું અને બોનસ આપ્યું છે. હવે આ સરકાર પાસેથી શું અપેક્ષા રાખી શકો છો તમે? એક્શન ટેકન રિપોર્ટની વાત તો દૂર છે, આ કોઈ એક્શન લેવા માટે તૈયાર નથી એવું અત્યારે આ સરકારે સાબિત કરી દીધું છે. બિલકુલ બિલકુલ. અને એટલા જ માટે દુર્ઘટનાઓ બનતી રહે છે અને એસઓપી બહાર પાડવામાં આવતી હોય છે, પરંતુ એની ઉપર ખરેખર કામગીરી કેટલી થાય છે એ સૌથી મોટો પ્રશ્ન છે. મારી સાથે આપ તમામ ચર્ચામાં જોડાયા, આપ તમામનો ધન્યવાદ. અને ફરી એ જ પ્રશ્ન, ગુજરાતને જાણે દુર્ઘટનાઓની આદત પાડી લેવી જોઈએ એવી પરિસ્થિતિ હોય છે, કારણ કે એ દુર્ઘટના બાદ તપાસના એ નાટકો થાય, એસઓપી બનાવવામાં આવે, માર્ગદર્શિકા બનાવવામાં આવે અને ફક્ત એ દિશામાં ચાલીશું એ ફક્ત એક નાટક કરવામાં આવે અને એના કારણે એ સામાન્ય વ્યક્તિ કે જે કદાચ વિશ્વાસ રાખી પણ લે પરંતુ થોડા દિવસ પછી બધું ઠંડુ પડી જાય. એટલે હવે એ પણ જોવું રહેશે કે આવી દુર્ઘટનાઓ જ્યારે બની રહી છે ત્યારે તપાસના નામે એક તરકટ નહીં પરંતુ ખરેખર કામગીરી ક્યારે થશે એ પણ જોવું રહેશે.